أوصيكم عباد الله ونفسي بتقوى الله. برادران ایمانی اجدان محترم، تقوی الہی عبادت و اطاعت پروردگار عالم ની વસિયત અને નસીહતની સાથે આ ખુતબામાં ખુદ પહેલા મને પોતાને અને પછી આપ સર્વે મુમિનને તકવાની વસિયત કરું છું. અઝીઝાન મોહતરમ, ઇસ્લામના બારામાં આપણે ચર્ચા કરી રહ્યા હતા કે ઇસ્લામ મઝહબ બહેતરીન મઝહબ છે. ઇસ્લામનો મતલબ શું થાય છે? યાદ રહી ગયું તમને કે ના? ઇસ્લામનો મતલબ શું થાય છે? એક સલામતી મતલબ થાય છે અને બીજો એક મતલબ થાય છે તસ્લીમ થવું. એટલે શું તસ્લીમ થવું? એટલે કે આપણે ઇસ્લામની અંદર જ્યાં અલ્લાહના ઓર્ડર છે, અલ્લાહના હુકમ છે, એના સામે આપણે ઝૂકી જવાનું છે. આપણે એમ જોવાનું છે કે અલ્લાહને શું પસંદ છે, ખુદા શું આપણને કહે છે. મને ગમે એ નથી કરવાનું, બરાબર ને? ઇસ્લામનો મતલબ થાય તસ્લીમ થવું, સરેન્ડર થવું. સરેન્ડર થવું ખુદાના હુકમની સામે. અને મુસલમાનનો મતલબ થાય છે સરેન્ડર થવા વાળો, અલ્લાહના હુકમના સામે ઝૂકવા વાળો. ઇસ્લામની ખૂબીઓ, ઇસ્લામ શું કામ સારો છે? કારણ કે ઇસ્લામ એક કમ્પ્લીટ મઝહબ છે, કમ્પ્લીટ મઝહબ છે, જેના અંદર કઈ ખામી કે કમી નથી. તમને યાદ છે ને કે ગયા અઠવાડિયે આપણે વાત કરી રહ્યા હતા કે ઝીણી ઝીણી વાતોમાં ઇસ્લામમાં આપણને શીખવાડવામાં આવ્યું છે. તમે જમવા બેઠો તો જમવાના કેવા સારા આદાબ શીખવાડવામાં આવ્યા. આપણે ગયા અઠવાડિયે એના બારામાં બતાવ્યું કે તમે નમક ચાખો. નમક શું કામ ચાખો એ આપણે સમજ્યા. તમે બેસીને બિસ્મિલ્લાહ બોલો, શું કામ બોલો? તમે એટલું જ ખાઓ કે જેટલું તમારા અંદર જગ્યા છે. એવું નહીં કે સામે જે છે એ તળેલું કે શેકેલું રાખ્યું તો ચીકમ ચીક કરી રાખો. આવ્યું છે તો દઈ રાખો, એમ ના હોય ને. આપણે જોવાનું છે. મોલાની શું કીધા કે જ્યારે એકદમ ભૂખ લાગે ત્યારે જમો, અને જમવાનું જરાક પેટ ખાલી બાકી હોય તો હાથ રોકી લો તમે. શું કામ? કારણ કે આપણા માટે નુકસાનકારક છે. અને આને આ ડોક્ટર લોકો સાબિત કર્યા છે. જો ઇસ્લામની ખૂબીઓ, ઇમામ અલીની હદીસ છે, અને અમેરિકાનો એક મોટામાં મોટો ડોક્ટર છે. એ શું કહે છે કે ઇન્સાન જ્યારે બહુ વધારે પડતું ખાય છે ને એના પેટમાં કેન્સર થાય છે, કેન્સર થાય છે. ઇમામ અલી પહેલા કહી દીધા 1400 વર્ષ પહેલા કે ધ્યાન રાખજો ખાવા પીવામાં. આ હદીસ બયાન થઈ છે. આજે આ રિસર્ચ કરે ને સાયન્ટિસ્ટ લોકો, એ જ્યાં હદીસના બોલને એ લોકો પ્રૂફ કરે છે કે ના, આ બધા બોલ એમ જ નથી. બરાબર ને? ઇસ્લામ ટોયલેટમાં જવાની આપણે વાત કર્યા, આદાબ ટોયલેટમાં જવાના એ બી આપણે ચર્ચા કર્યા. એની પાછળ કારણો શું છે? ડાબા પગે દાખલ થાઓ, જમણા પગે બહાર નીકળો, માથા ઉપર તમે ઢાંકીને રાખો. આ બધી છે આદાબમાં. એનું કારણ બતાવી દીધા. આગળ વધુ છું હવે. હર એક ચીજની હિકમત છે, ફિલોસોફી છે. ઇસ્લામ ઝીણી ઝીણી વાતની પણ ચર્ચા કરે છે. જો ઇસ્લામની ખૂબી આપણે બયાન કરે છે ને, પાણી ચીજ, પાણી બારામાં શું હોય ઇન્સાનને એટલું ખબર હોય કે ખારું પાણી ના પીવાય ને મીઠું પીવાય. બીજી કઈ ખબર આપણને? બીજું શું ખબર છે? ખારું પાણી ના ભાવે એટલે નથી પીતા, ને મીઠું પાણી ભાવે એટલે પીએ છીએ આપણે. પણ ઇસ્લામ એક ચીજના પાણીના બારામાં બી આદાબ કીધા. રાતનો ટાઈમ થાય તો તમે બેઠા બેઠા પાણી પીજો. મને બતાવો કોઈ મઝહબની અંદર છે? આ પૂછો ના. પણ આપણા શરીર માટે રાતના ઊભા પાણી પીવું નુકસાનકારક છે. ભલે આપણે અમલ ના કરે, ઘણી ફેરે મારી જુઓ, એવું નથી જાણતા હોય, હદીસ જાણતા હોય, અમલ નથી કરતા, પણ કોશિશ કરે કે જ્યારે ઇમામ અલીનો ઇલાજ કોલ છે, ઇમામ અલીનું બયાન છે કે જે ઇન્સાન રાતના પાણી ઊભા પીવે છે, એટલે હંમેશા કોઈ ફેરની વાત અલગ છે, પણ જે ઇન્સાન જો કોઈ એવો, અને આ ચીજ એવું છે કે પોસિબિલિટી હોય. એવું નથી કે એક માણસને ના થયું તો આપણે એમ કે ના એ હદીસ ખોટી. ના, પોસિબિલિટી હોય. ઇસ્લામ પોસિબિલિટીની પણ વાત કરે છે. જ્યાં શક્યતા હોય, ચાન્સ હોય ને બીમારીના, ઇસ્લામ એની પણ વાતો કરે. ઇમામ અલી કહે છે કે તમને લા ઇલાજ બીમારી થવાની બીક છે. એટલે રાતના પોસિબિલિટી છે કે તમને લા ઇલાજ બીમારી થઈ જાય.
ઇસ્લામ ઇશારો કરે છે કે તમે ધ્યાન રાખજો, તમને શક્યતા છે આવું થઈ શકે છે, એટલા માટે કીધું કે રાતના દિવસે વાંધો નથી. હવે આનું કારણ જે બી હશે પણ ઇમામ અલી કીધા છે કારણ કે આપણા શરીરની હાલત જે છે ને રાતના અલગ સિચ્યુએશનમાં હોય છે, દિવસમાં અલગ સિચ્યુએશનમાં હોય છે. આપણું શરીર જો આપણું બદન છે ને બે ટાઈમમાં અલગ અલગ સિચ્યુએશનમાં હોય છે, એટલે આપણને આપણો મઝહબ જે છે એનું કાઉન્ટ કરતું હોય છે અને આપણને આદાબ બતાવતા હોય છે. વહેલા સુઈ જાઓ, મોડે સુધી જાગશું તો આપણે રીલ જોયા કરશે ને. મોબાઈલ હાથમાં હોય તો આપણે શું કરે, અંગળી ચાલુ જ હોય, અંગૂઠો ચાલુ જ હોય, એક પછી એક. હવે તો લાંબા વિડીયો જોવા ગમતાય નથી. 30 સેકન્ડમાં કામ થાય છે તો 30 મિનિટ શું બગાડવી, બરાબર ને? નવું ઇન્સાન. પણ તમે જો ઇસ્લામ કુરાન કે છે તસ્કુનુ ફિલ લૈલ, તસ્કુનુ ફિલ લૈલ. આ બધી હિકમત બતાવું છું, ઇસ્લામની ખૂબીઓ બતાવું છું. તસ્કુનુ ફિલ લૈલ કુરાન કે છે આપણે રાતને આરામ માટે બનાવી છે, બરાબર છે? હવે તમે કમ્પેર કરજો, આ જ જમાનાની વાત કરે છે. આપણે અગાઉ નથી જતા, પાછળ નથી જતા. પહેલા મોબાઈલ નહોતા, એ લોકોની વાતો નથી કરતા આપણે. પહેલા માણસો જે હાલતમાં હતા, આજના જમાનાની અંદર આપણા મુસ્તહિદ લોકોની ઉંમર કેમ વધારે હોય છે? આપણા મુસ્તહિદ લોકો કેમ જાજુ જીવે છે? અને આપણે 80 વર્ષના બી હશું ને તો પહેલી વાત તો હવે તો મહેનતથી થશે 80 વર્ષના, કારણ કે મોબાઈલની વધારે જે છે 2010 પછી નીકળી. તમે રઝાભાઈ ને મોહમ્મદભાઈ ને આશિકભાઈ તમે તો 60 વર્ષ પસાર કર્યા પછી મોબાઈલ જોયો ને. તમારે નથી આવતો હવે આના વગર. રોજ અમારું તો શું હવે વાતું જ કરવાની, તમે ના રહી શકો હવે તો. પણ અલ્લાહ શું કર, તમે અમારે જેમ રીલું નહીં જોતા હોય આ રીતના, બરાબર છે? તો હવે તમે જોજો, હવે ઇન્સાનની જિંદગી બહુ ટૂંકી થશે. એનું એક મોટું કારણ જે છે આ ઇન્સાન જે રાતોમાં જાગે છે ને, આ નિંદર રાતની, અને ડોક્ટરનો બોલ છે, હું તમને મારા બોલ નથી કહેતો. જે ઇન્સાન પોતાની રાતની નિંદર સરખી નથી કરતો એની જિંદગી ટૂંકી થઈ જાય છે. જેટલા મુસ્તહિદ અને મરજા તમે જોઈ લેજો, એનો સુવાનો ટાઈમ ફિક્સ હશે. આયતુલ્લાહ ખામીનાઈ આપણા રહેબર છે, કેટલું જીવ્યા, કેટલા વર્ષના હતા જ્યારે શહીદ થયા? 86 વર્ષના હતા. તમને ખબર 86 વર્ષમાં પહાડ ચડી જતા? મારી જો અહીંથી હોટેલ રેસીપ સુધી જાય ને તો પગમાં દુખવા મળે. પહાડ તો ચડવાની વાત નથી, હાલીને જાવ તો દુખે મારા પગ. કે બોલો ઘૂમની આદત પડી ગઈ છે મારે. કા પછી એવલો આમ તત્કાલ હું 2 મિનિટ અહીંયા હાલી નથી આવી શકતો, પરબારી મોટર કાઢું છું. વિચાર કરો મારા શરીરની હાલત શું થશે, મારું જીવન કેવું. અને ઇસ્લામિક જીવન જે આપણા જેટલા મુસ્તહિદીનને જોજો, એમની જિંદગી લોકો જ્યારે ઇસ્લામી તરીકાથી જીવ્યા છે. ઇસ્લામ વિશે વહેલા સુઈ જાઓ, તસ્કુનુ ફિલ લૈલ કુરાન વિશે મેં રાત આરામ માટે અમે બનાવી છે, બરાબર છે? એ લોકો 9:30 થી 10 વાગે સુઈ જાય. આગળ સિસ્તાને કોઈ દિવસ 10 વાગ્યા પછી ના મળી શકો તમે. એ જો મને રાંધેવું ખપે છે 10 વાગ્યા પછી, 10 વાગ્યા પછી રાંધેવું નહીં આપે. હા, એ અલગ વાત છે કે ઓબલી છે અને ઇસ્લામ માટે કઈ વાજીબાત આવી પડે, એ અલગ વસ્તુ નથી થઈ ને. રેગ્યુલર વાત થાય છે આપણે. ઈ લોકોનો સુવાનો ટાઈમ ફિક્સ છે. જેટલા મુસ્તહિદ છે, આયતુલ્લાહ વહીદ ખુરાસાનીનું નામ સાંભળ્યું હોય? ઊંઘની અંદર છે. કેટલા વર્ષના છે? કોણ કે છે? મને ખબર છે કોઈને? સર્ચ કરજો આ ગૂગલમાં. તહેવાર આપું છું તમને. હું તમને નથી કહેતો આ તહેવાર છે, આવતા જુમાનો મને તમારે તહેવાર કરીને આપવાનો. આયતુલ્લાહ વહીદ ખુરાસાની જીવતા છે, ઊંઘમાં છે. એની ઉંમર કેટલી છે? અલીભાઈ તો હમણાં જ મોબાઈલ ગૂગલ ખોલી નાખ્યું કે આવતા જુમાની શું વાત રહી, ભૂલમાં કારો કરવા વાળા છે, પરબારું પક્યા છે, બરાબર ને? હમણાં આવશે જવાબ, જોજો તમે. આયતુલ્લાહ વહીદ ખુરાસાની, તમને એની ઉંમર તમને તહેવાર આપીશું. ઓકે. પછી આયતુલ્લાહ ઝંજાની, આયતુલ્લાહ નૂરી હમેદાની હમણાં ગુજર્યા. અમે ઉમ્મા હતા, મને લાગે 1.5-2 વર્ષ પહેલા. પોતે વસિયત કરીને યાદ ઉમ્મા ગુજર્યા. મને ઇમામ હુસૈનના હરમમાં દફન કરજો. અને એમનો જનાઝો કરબલા ગયો. ઇમામ હુસૈનના હરમની અંદર પોતે દફન થયા. 103 વર્ષના હતા. હમણાં
આગા ભાઈ ખુલાસાની સાંભળી કેટલા વર્ષ અનિભાઈ જોશી બોલો 105 વર્ષના છે, જીવતા છે અટાણે. અપર કેસમાં મારી જેમ કઈ બીમારી નથી, ના ડાયાબિટીસ છે, ના તાંસિયો છે, ને આનો મારો જુવાનીઓ 30 વર્ષનો છોકરો તાંસિયો લઈને રખડે, ડાયાબિટીસ લઈને રખડતો હોય, પીલી વગર તો હાલે નહીં પાછું. બધુંય ખપે મને બધુંય ખપે, બરાબર છે ને. હાલવું છે ને કે પાછું પીલી ખાવી છે, હાલવું નથી પાછું, બરાબર છે. તો વિચાર કરો આ શું હાલત થાય મારા શરીરની, શું થાય મારું ખબર નથી. આગળ કોઈ સાઈડ થી ઉપર પોગે તો અલ્લાહ અલ્લાહ કરતો તો શુક્ર કદા કરજો, સાઈડ ઉપર પોગે ને એને તો શુક્ર કરવાનો, યા અલ્લાહ હું સુસા કે થઈ ગયો, અલ્હમ્દુલિલ્લાહ. ઓ ખરાબ છે. જે ઇન્સાન રાતના ટાઈમ પર સૂવે છે અને સવારના ટાઈમ પર છે, આપણે ઊંધું છે. અલ્લાહે રાતના સુવા માટે બનાવ્યું છે ને, તો રાતના 3 વાગ્યા સુધી આપણે મરજા લોકોને જાગવાનો ટાઈમ થાય, નમાઝે શબમાં આપણો સુવાનો ટાઈમ થાય, આપણો વાત ચાલુ થાય. પછી ફજરની નમાઝ ઇન્શાઅલ્લાહ થાશે તો ઇન્શાઅલ્લાહ ઓલું હોય મારું છે ને રમાડવા વાળું ઇન્શાઅલ્લાહ બે જાતના ખબર ને. અમુક ફેર તો આપણને ઇન્શાઅલ્લાહ આપણને એમ કીધું છે કે તમે એવા જગ્યા ઉપર બોલો જ્યારે સાચું ને યકીનની વાત હોય. આપણે ઇન્શાઅલ્લાહ એવી જગ્યાએ બોલે જ્યારે આપણે અંદર ના જ હોય મનમાં, એનો રમાડવા વાળો ઇન્શાઅલ્લાહ હોય લોકોને. આવશો તમે ઇન્શાઅલ્લાહ, અરે ભાઈ ઇન્શાઅલ્લાહ નથી, ના પાડી દે ને, ઈરાદો નથી તો ઓલાને બિચારાને મગજમાં શું કામ શક રાખો કે કદાચ આવશે, તારો ઈરાદો જ નથી, તારો ઇન્શાઅલ્લાહ બતાવે કે નથી આવવાનું, તારો નિયતમાં ખતરો છે, એવું ઇન્શાઅલ્લાહ શું કામ બોલો છો? ઇન્શાઅલ્લાહ ત્યારે બોલવાનું છે જ્યારે કહેશો ને તમે આવશો ઇન્શાઅલ્લાહ, એટલે કે હા મારો ઈરાદો છે, એટલે ઈરાદો ઇન્શાઅલ્લાહ એમાં છે કે મારો ઈરાદો છે હવે અલ્લાહના હાથમાં છે. મારી નિયત સારી છે, હવે ખુદા જે ચાલશે એ થશે, એ મતલબ છે ઇન્શાઅલ્લાહ. પહેલેથી તું બતાવો છો ભાઈ આ ઇન્શાઅલ્લાહ તારું ખોટું છે, બરાબર ને. તો મારા જીતો જો ઇસ્લામની ખૂબીઓ આપણે જાણી રહ્યા છે કે આપણા જેટલા આયતુલ્લાહ સિસ્તાની કેટલા વર્ષના છે કેશો મને કેટલા? 96 હા 96 વર્ષના છે. 96 તમે સાંભળો છો કે શું કેટલી બીમારી બેઠા છે, કઈ સંભળાય છે તમને? આભાર. બધું એનું સરખું માશાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. હા જો ઇન્સાનના શરીરમાં બીમારી આવે એનો મતલબ એ નથી કે બીમાર ના પડે. ઇમામ અલી બીમાર પડતા હતા, ઇમામ બાકીરને તાવ આવતો હતો, જે કુદરતી અમુક ઈ તમને ખબર છે આ બીમારીઓ આવવી જરૂરી છે. અગર કોઈ ઇન્સાનને ગ્રીપ ના થાય ને તો એના માટે સારું નથી. હવે આપણે જોશું ઇન્શાઅલ્લાહ આગળ કઈ પાછો મોકો મળશે તો ચર્ચા કરશું. આપણી વાતો એવી બધી ચાલે છે લોજિક બધી, તો ઇસ્લામની ખૂબીઓની વાત કરે છે આપણે. તો અઝીઝો અગર આપણે ઇસ્લામની પ્રમાણે જો આપણે જીવન જીવવાની કોશિશ કરે ને અને આપણું બધું સરખું કરે, આપણું ખાવાનું હોય કે આપણું સુવાનું હોય, તો પ્રેમમાં આપણે બહુ તંદુરસ્તી વાળી લાંબી જિંદગી જીવી શકે છે. દુઆ કરે અલ્લાહ તાલાની બારગાહમાં કે પરવરદિગાર આપણને બધાઈને તેના બતાવેલા અહેકામ ઉપર, તેની ફરમાવેલી તાલીમાત ઉપર જિંદગી જીવવાની, અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગાર તારા નેક અને સાલેહ બંદા બનવાની તૌફીક અતા ફરમાવ. નેક અને સાલેહ લોકો સાથે મશહૂર ફરમાવ. हमारा गुनाहों माफ फरमाओ, हमारा मरहूमिन की मग़फ़िरत फरमाओ, मुमिनीन की परेशानियों ने दूर फरमाओ, हमारा बीमारों ने शिफा अता फरमाओ. परवरदिगारा जन्नतुल वक़ीना रोज़ाओं की तामीर का असबाब फराहम फरमाओ. इस्लाम અને મુસ્લિમીનની ઈરાદના મુમિનીનની મુજાહિદીને ઇસ્લામની હિઝબુલ્લાહની નુસરત, હિફાઝત અને મદદ ફરમાઓ. તેઓને બહેતરીન કામયાબી અતા ફરમાઓ. इमामना ज़ुहूर में जल्दी फरमाओ, अपने इमामना मददगार में शामिल फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. वल अस्र इन्नल इंसाना लफ़ी खुस्र इल्ला लज़ीना आमनु व अमिलुस सालिहात व तवासौ बिल हक़्क़ि व तवासौ बिस सब्र. सदक़ल्लाहुल अलीयुल अज़ीम.